કંટાળાવાળા અને સોયગામ પાણી બહુ પણ ખૂબ આવેલું છે। તો અમારે બધો પાકનો નિષ્ફળ બધો ગયેલો છે। ઝાર કપાસ અને એરંડા ખૂબ નુકસાનમાં આવેલા હા। તો સરકાર પાસે એટલી માગ છે અમારી કે આ વાવેતરનું અમારું પૂરમણ કરી આલે। અત્યારે સરહદીય સુઈગામ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છીએ અને ગ્રામ્ય વિસ્તારોના જે તારાજીના દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ। જે પ્રકારે આ એક ખેતર છે, પરંતુ આ ખેતર અત્યારે સરોવર બની ગયું હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ કોઈ સરોવરના દ્રશ્યો નથી, આ એક ખેડૂતનું ખેતર છે અને ખેતરની અત્યારે આ પરિસ્થિતિ છે તે 17 ઇંચ જેટલા વરસાદે કરી છે। જે પ્રકારે વરસાદ વરસ્યો ને તે બાદ વરસાદી પાણી છે તે ખેતરોમાં વળ્યા ને તેને જ કારણે ખેતરો અત્યારે બેટમાં ફેરવાયા છે। મહત્વની વાત છે કે ખેડૂતોએ મોગાદાટ બિયારણો લાવીને પોતાના ખેતરની અંદર વાવેતર કર્યું હતું અને તે વાવેતરમાંથી અનેક ગણી કમાણી કરવાની આશાઓ બાંધી હતી, સપનાઓ જોયા હતા, પરંતુ એ સપનાઓ અત્યારે આ 17 ઇંચ જેટલા વરસાદે ખેડૂતોના સપનાઓ છે તે પાણીની અંદર ધોઈ દીધા છે અને તેને જ કારણે ખેડૂતો છે તે મહા મુસીબતમાં મુકાયા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ સ્થિતિનું નિર્માણ થયું છે તેને જ કારણે અત્યારે ખેડૂતો છે તે ચિંતાતુર બનેલા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। બુઢાનપુર ગામમાં પાણી આવી ગયું છે। અમારા શ્રી આચાર્ય સાહેબ, તલાટી સાહેબ, કંટ્રોલવાળા બેન, શ્રી અમારા સરપંચ સાહેબ બધાએ રહેવાની સગવડ કરી છે। નિશાળમાં ખાવા પીવાની બધી સત સુવિધા છે અહીંયા અને 50 જણા અમે રહેવા આવ્યા છીએ। બુઢાનપુર ગામમાં ફૂલ પાણી ભરાઈ ગયું છે, હેડવાની બહુ તકલીફ પડે છે। કોરે મોરે બધે પાણી ભરાઈ ગયું।